તમે કહ્યું કે ઉપર માટીનું ભોજન જમવું તો પર માટી લાવીને રાંધીને તમને અર્પણ કર્યું છે. અને ત્યારે સાધુ મહારાજે શું કહ્યું કે ઉપર માટીનું ભોજન જમવું કરો, પણ પશુની નહીં, કોઈ માણસની પર માટી હોય ને તો એનું ભોજન જમવું. જો વાલા કેવી ભગવાન પરીક્ષા કરે. હવે પોતાનો જીવ તો કોણ આપે? હવે સાધુ જો આંગણેથી પાછો જાય તો એનો ધર્મ લાગે. અને આજે ચંદાવતી આમ આંખોમાંથી આહુડાની ધાર થવા લાગી. અને આજે આને એક ને એક દીકરો હતો ચેલૈયો, જેને ભણવા માટે મોકલ્યો તો બાપ મારા ઘરમાં બીજું તો કોઈ છે નહીં, આ શેઠ સગાડસા ચંદાવતી રાણીને મારો એક દીકરો ભણવા મોકલ્યો છે. અને ચંદાવતી રાણીને આજે આનો દીકરો યાદ આવ્યો કે સાધુ મારા આગળથી પાછો ના જવો જોઈએ. આજ કદાચ બલિદાન આપવું પડે ને તો હું બલિદાન મારા શરીરનું પણ આપી દઈશ, પણ મારા આગળથી જમા વગર સાધુ ન જાય પાછો. અને હે વાલા, આ કથા અને ઇતિહાસ બતાવે છે કે વાયુ વેગે એ ચેલૈયાને સમાચાર મળ્યા છે કે મારા મા બાપ મને લેવા માટે હવે આવવાના છે. અને આ બાજુ એના મિત્ર હતા, એ ચેલૈયાને કહેવા લાગ્યા, હે ચેલૈયા, હવે તું અહીંથી ભાગી જાજે, કારણ કે શેઠ સગાડસા તને લેવા માટે આવશે અને જીવતો તને લઈ જઈ અને ખાંડણીયાની અંદર તને ખોદી નાખશે. ભાગુ તો મારી ભોમ કાલા દેલ બોલ નાબાર તેરું શરીર કા ડોલવાલા દે આકાશ નો તાર તેરા માજા ના મુકે તે લઈયો સદના દે મેરા માજા ના મુકે તે લઈયો સદના દે.